દોસ્તો 2026માં યુટ્યુબની એક નવી પોલિસી આવી છે કે જે ખરેખર ખતરનાક છે અને દરેક યુટ્યુબર માટે એક ખતરાની ચાવીરૂપ છે. શું છે આ પોલિસી? આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. અને હા દોસ્તો, તમને જો એવું લાગતું હોય કે તમારી ચેનલ બહુ પ્રોપર છે, તમે કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન કરતા નથી, તમે સરસ રીતે અર્ન કરી રહ્યા છો, છતાં પણ આ પોલિસી ક્યાંક ને ક્યાંક તમને હેરાન પરેશાન કરી શકે છે. શું છે આ પોલિસી? ચાલો જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું નવા એક અપડેટમાં હાર્દિક સ્વાગત છે. મારું નામ છે મિલન. આજના વિડીયોમાં આપણે જાણીશું કે યુટ્યુબની નવી પોલિસી શું છે. દોસ્તો, આ પોલિસીનું નામ છે સસ્પેન્ડેડ ડ્યુ ટુ રિલેટેડ ચેનલ પોલિસી. શું છે પોલિસી? આગળ જાણીએ છીએ. દોસ્તો, આ પોલિસીનો સીધો એવો મતલબ થાય છે કે તમારી ચેનલ જો એવી કોઈ ચેનલ સાથે જોડાયેલી હશે કે જેનું મોનિટાઇઝેશન પહેલેથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યું હશે, અથવા તો ભવિષ્યમાં તમે કોઈ ચેનલ સાથે જોડાયેલા છો, એ ચેનલનું જે મોનિટાઇઝેશન છે એ સસ્પેન્ડ થશે, તો અલ્ટિમેટલી તમારી ચેનલ પણ સસ્પેન્ડ થઈ જશે. બરોબર? તો ધ્યાનથી આ વિડીયો જોજો, કેમ કે આવા ઘણા બધા અપડેટ છે કે જે તમને આજે ઝટકા આપવાના છે. તો પહેલું અપડેટ મેં તમને કીધું છે કે તમારી ચેનલ અથવા તો તમે ભૂતકાળમાં કોઈ એવી ચેનલ બનાવેલી છે કે જેના ઉપર કામ તમે નથી કરતા, પણ અત્યાર સુધી એ ચેનલ અવેલેબલ છે અને એ ચેનલની અંદર મોનિટાઇઝેશન પણ થયું હતું, પણ જો એ ચેનલ આજ દિવસ સુધી હોય, તમે ડિલીટ ના કરી હોય, અને જો ભવિષ્યમાં એ ચેનલ ઉપર સસ્પેન્શન આવશે, તો તમારી જે કરંટ ચેનલ છે, જેના ઉપર તમે મહેનત કરી રહ્યા છો, એ ચેનલ પણ ડિલીટ થઈ જશે. તો તમારી જે કરંટ ચેનલ છે એ ચેનલનું મોનિટાઇઝેશન પણ સસ્પેન્ડ થઈ જશે. બરોબર છે? આ હતો પહેલો મુદ્દો. હવે બીજા મુદ્દા તરફ આપણે આગળ વધીએ છીએ. દોસ્તો, જ્યારે યુટ્યુબની એઆઈ સિસ્ટમ ગણી લો કે યુટ્યુબની બીજી બધી સિસ્ટમ્સ ગણી લો, એને એવું લાગે કે કોઈ ચેનલે એના નિયમોનું, એની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે એનું મોનિટાઇઝેશન છે એ સ્ટોપ કરવામાં આવતું હોય છે. માની લો કે કોઈ XYZ નામની ચેનલ છે, એ ચેનલે કોઈ પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે અને યુટ્યુબ દ્વારા એ ચેનલનું મોનિટાઇઝેશન જે છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે એ ચેનલ સાથે તમારી ચેનલ કનેક્ટેડ છે, તો આ ભાઈની XYZ નામની ચેનલનું સસ્પેન્શન આવ્યું, એની સાથે સાથે તમારી ચેનલ જે એની સાથે જોડાયેલી છે, અથવા તો તમારી કોઈ અગાઉની ચેનલ છે જે કનેક્ટેડ છે, તો એ ચેનલ પણ સસ્પેન્ડ થશે. અથવા તો XYZ નામની ચેનલ સાથે જેટલી ચેનલો જોડાયેલી છે, એના તમે મેનેજરની અંદર હોય, એના એડિટરની અંદર હોય, કોઈ પણ જગ્યાએ તમે એની સાથે કનેક્ટેડ હશો, તો તમારી ચેનલ પણ સસ્પેન્ડ થઈ જશે. ખૂબ જ અઘરું અપડેટ આવ્યું છે. હવે શું આપણે કરી શકાય એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. હવે સૌથી પહેલા આપણે એ જાણીએ કે કેવા કેવા કિસ્સાઓમાં આપણે આ પોલિસી લાગુ પડી શકે અને આપણે હેરાન થઈ શકીએ. સૌથી પહેલો મુદ્દો છે, એક જ એડસેન્સ ઉપર બે ચેનલ હોય, બરોબર, તો આ પોલિસી એમને લાગુ પડી શકે છે. માની લો કે XYZ નામની ચેનલ છે અને ABC નામની ચેનલ છે. એ બંને ચેનલ એક જ વ્યક્તિની છે અને એનું એડસેન્સ એક જ છે. આ બંને ચેનલનું રેવન્યુ એક જ વ્યક્તિ લે છે, એક જ એડસેન્સ ઉપર લે છે. તો આ કિસ્સામાં કોઈ પણ એક ચેનલ ઉપર જ્યારે સસ્પેન્શન આવશે, તો આ બેઉ ચેનલ સસ્પેન્ડ થઈ જશે. આ હતો પહેલો મુદ્દો. બીજો સૌથી અગત્યનો મુદ્દો એ આવે છે કે એક જ ઈમેલ આઈડી ઉપર જો એકથી વધારે ચેનલ હશે, તો પણ આ સસ્પેન્શન થઈ શકે છે. હવે માની લો કે તમારું xyz@gmail.com નામનું એક ઈમેલ આઈડી છે. હવે એ ઈમેલ આઈડી ઉપર તમે 5 ચેનલ ચલાવી રહ્યા છો. 5 ચેનલમાંથી કોઈ પણ એક ચેનલમાં સસ્પેન્શન આવ્યું, તો તમારી 5 ચેનલ ઉપર સસ્પેન્શન આવી શકે છે. દોસ્તો, યુટ્યુબ કેટલું નેક્સ્ટ લેવલ ઉપર કામ કરે છે તમે જુઓ. તમે કોઈ એક ડિવાઇસ ઉપર મલ્ટિપલ ચેનલ ચલાવો છો, કોઈ એક PC ઉપર મલ્ટિપલ ચેનલ ચલાવો છો, કોઈ એક વાઈફાઈ ઉપર મલ્ટિપલ ચેનલ ચલાવો છો, કોઈ એક IP એડ્રેસ ઉપર પણ મલ્ટિપલ ચેનલ ચલાવો છો, તો એ દરેક ચેનલ, જો આમાંથી કોઈ પણ ચેનલમાં સસ્પેન્શન આવ્યું, તો એ દરેક ચેનલ જે સેમ IP એડ્રેસ ઉપર હશે, સેમ વાઈફાઈ ઉપર હશે, સેમ PC ઉપર હશે, બધી ચેનલમાં એ સસ્પેન્શન આવી શકે છે. હવે એક બીજું અપડેટ પણ આમાં આવ્યું છે. દોસ્તો, ઘણીવાર એવું થતું હોય કે આપણે ઘણી ચેનલના કામ કરતા હોઈએ છીએ, તો એ ચેનલના એક એડિટર તરીકે, મેનેજર તરીકે આપણને અપોઇન્ટ કરવામાં આવતા હોય છે. હવે જો એ ચેનલમાં કે જેની અંદર તમે એડિટર અથવા મેનેજર છો, એ ચેનલની અંદર જો આ સસ્પેન્શન આવશે, તો પણ તમે
જે મેનેજ કરી રહ્યા છો એની કોઈ ચેનલ હશે તો પણ એને સસ્પેન્શન આવી શકે છે. તો આ હતું 2026નું સૌથી ખતરનાક અપડેટ. હવે આપણે શું કરી શકાય, કઈ રીતે આ પોલિસીથી બચી શકાય એના વિશે હું તમને સમજાવું છું. જ્યારે તમારી સાથે આવું કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે છે તો એનું શું સોલ્યુશન છે એ સોલ્યુશન ઉપર આપણે વાત કરીએ છીએ. આના માટે સૌથી પહેલો ઓપ્શન છે અપીલ વિડીયો. જો તમને એવું લાગતું હોય કે ખરેખર તમારો કોઈ ફોલ્ટ નથી, યુટ્યુબથી કંઈક મિસ્ટેક થઈ છે, તો તમે અપીલ વિડીયો સેન્ડ કરી શકો છો. આના માટે તમારે એક વિડીયો બનાવવાનો હોય છે જેની અંદર તમારે શું ઇસ્યુ છે એ બધી વસ્તુ સમજાવવાની હોય છે અને એ વિડીયો કમ્પ્લીટ કરીને તમારે સબમિટ કરવાનો હોય છે. આ વિડીયો દ્વારા તમે જે અપીલ કરો છો એ 21 દિવસની અંદર તમારે અપીલ કરી દેવાની હોય છે. હવે આ અપીલ કઈ રીતે કરવી તમને નોર્મલી હું અત્યારે સમજાવી દઉં કે સ્ટાર્ટ અપીલ નામનું ઓપ્શન આવતું હશે, અપીલ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે વિડીયો બનાવીને વિડીયોને એની અંદર સબમિટ કરી દેવાનો છે અને એ વિડીયોમાં તમારે બહુ ક્લિયરલી સ્પેસિફિકલી એ સમજાવવું પડશે કે તમારી ચેનલ ઓરિજિનલ છે, તમારો કોઈ મિસ્ટેક નથી અને આ બધી વસ્તુ તમે વિડીયોના માધ્યમથી એમને સમજાવીને વિડીયો સબમિટ કરો છો. ત્યારબાદ 14 દિવસ સુધીમાં તમને યુટ્યુબ આનો આન્સર આપતું હોય છે. હવે ઓપ્શન નંબર 2 છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અપીલ માટેના વિડીયોનો ઓપ્શન આવતો નથી. તો ઓપ્શન નંબર બીજો શું છે? બીજો ઓપ્શન એ છે કે તમારી જે અગાઉની ચેનલ છે કે જેમાં આ સસ્પેન્શનનો ઇસ્યુ આવ્યો છે એ સસ્પેન્શનનો ઇસ્યુ તમારે સોલ્વ કરવો પડશે. હવે પહેલાં તો એવું ઘણા લોકો સાથે બનશે કે એને ખબર જ નથી કે એની ચેનલ કેટલી છે અથવા તો કેટલી ચેનલ રનિંગ છે, ઘણી એમને ડેડ ચેનલ પડી છે. તો સૌથી પહેલાં જે કોઈ પણ મારા દોસ્તો એવા છે કે જેની ઘણી બધી ચેનલ છે, બરાબર, સૌથી પહેલાં જે ચેનલ ઉપર એક કામ નથી કરતા એમને પડી રહી છે એને પહેલાં ડિલીટ કરવી જોઈએ. કેમ કે જો ઉઠતું એની અંદર સસ્પેન્શન આવશે તો તમારી મેઇન ચેનલ ઉપર પણ સસ્પેન્શન આવી શકે છે. હવે કોઈ વ્યક્તિ સાથે એવું થયું છે કે એને એની જૂની ચેનલના લીધે સસ્પેન્શન આવ્યું છે તો શું કરવાનું? હવે જૂની ચેનલ જે છે જેના ઉપર સસ્પેન્શન આવ્યું છે એ સસ્પેન્શન તમારે સૌથી પહેલાં ક્લિયર કરાવવું પડે. એની અંદર શું ઇસ્યુ છે, શું મિસ્ટેક છે એ બધી વસ્તુ સોર્ટ આઉટ કરવી પડે અને ત્યારબાદ જ્યારે એ ચેનલ મોનિટાઈઝ થશે, જૂની ચેનલની વાત કરું છું, ત્યારબાદ તમારી આ નવી ચેનલ પણ જે છે એ મોનિટાઇઝેશન ઓટોમેટિક થઈ જશે. આ એક ઓપ્શન છે. આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી ભાઈ. હવે જે લોકોને આવા કોઈ સસ્પેન્શન આવ્યા નથી તો એને શું કરવાનું છે? જો મારી જેમ ઘણી બધી ચેનલ ઉપર કામ કરતા હોય તો સૌથી પહેલાં જે ચેનલ ઉપર કામ નથી કરી રહ્યા એ બધી ડિલીટ મારી દો, બરોબર. અને જે ચેનલની અંદર તમે મેનેજર છો, એડિટર છો, જો તમારું કામ ન હોય તો એ ચેનલ ઉપરથી તમે તમારું એક્સેસ રિમૂવ કરી નાખો કે જ્યાં તમે મેઇન ચેનલમાંથી તમે એક્સેસ લીધું છે. માની લો કે મારી ચેનલ મિલન દાણીધરિયા છે. હવે મિલન દાણીધરિયા ચેનલ ઉપરથી હું કોઈનો મેનેજર બન્યો છું, કોઈનો એડિટર બન્યો છું, તો સૌથી પહેલાં મારું પ્રાઇમરી કામ એ હોવું જોઈએ કે એ મિલન દાણીધરિયા નામની ચેનલ છે એમાંથી હું જે ચેનલની અંદર હું મેનેજર બન્યો છે એમાંથી હું રિમૂવ થઈ જાઉં અને એ નવા ઈમેલ આઈડીમાંથી મારે મેનેજર બનવું જોઈએ, જેથી કરીને મારી જે મેઇન ચેનલ છે એમાં કોઈ ઇસ્યુ ન આવે. તો દોસ્તો આ હતું આજનું અપડેટ. હું માનું છું કે 2026નું આ સૌથી ખતરનાક અપડેટ છે. તમારું શું માનવું છે આ વિડીયો વિશે, આ પોલિસી વિશે? જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.